મૂર્ખતાપૂર્ણ મદદ અને વિનાશ, જ્યારે વાંદરાઓએ બગીચો સિંચ્યો. આજના આપણા વિશ્લેષણનું આ શીર્ષક છે. અને એ એક બહુ જ ઊંડો સવાલ ઊભો કરે છે કે શું ક્યારેક સારામાં સારો ઈરાદો પણ સૌથી ખરાબ પરિણામ લાવી શકે છે? ચાલો આ વાર્તામાં ડૂબકી મારીએ અને જાણીએ. તો આ વાર્તા લેવામાં આવી છે સચિત્ર બાલકથાઓમાંથી, જે ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત છે. હવે ભલે આ બાળ વાર્તા હોય, પણ એને માત્ર એક વાર્તા સમજવાની ભૂલ ન કરતા. આ તો એક એવી દંતકથા છે જે પેઢીઓથી આપણને જીવનનો એક બહુ જ મોટો બોધપાઠ શીખવતી આવી છે. ચાલો હવે સીધા વાર્તાના મૂળમાં જઈએ. એક સવાલ, એક એવો સવાલ જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. શું ખરેખર સારામાં સારો ઈરાદો પણ સૌથી ખરાબ પરિણામ નોતરી શકે? આખી વાર્તા બસ આ એક જ સવાલની આસપાસ ફરે છે. તો આ કથાનું કેન્દ્ર છે એક સ્વર્ગ જેવો બગીચો, રાજા બ્રહ્મદત્તનો ભવ્ય રાજબાગ. જરા વિચારો, વારાણસીમાં આવેલો રાજા બ્રહ્મદત્તનો એ ભવ્ય બગીચો. આ કોઈ એવો તેવો બગીચો નહોતો. ના, એ તો રાજાની શાન હતો. એમાં એટલા દુર્લભ અને સુંદર છોડ હતા કે જાણે ધરતી પરનો સ્વર્ગ જ જોઈ લો. અને આ સ્વર્ગની દેખભાળ માટે એક ખૂબ જ સમર્પિત માળી હતો. મતલબ આ બગીચો અમૂલ્ય હતો. અને હવે વાર્તામાં આવે છે એક વળાંક, એક સાવ સાદી વિનંતી જે આગળ જઈને એક ભયંકર વિનાશનું કારણ બને છે. તો થયું એવું કે શહેરમાં એક મોટા ઉત્સવનું આયોજન થયું. હવે આટલો મહેનતું માળી હોય તો એને પણ જવાની ઈચ્છા તો થાય જ ને. પણ એના મનમાં એક જ ચિંતા કોરી ખાતી હતી કે પોતે નહીં હોય ત્યારે આ અમૂલ્ય બગીચાનું ધ્યાન કોણ રાખશે? અને બસ અહીં જ માળીએ એક એવો નિર્ણય લીધો જેણે આખી વાર્તાની દિશા જ બદલી નાખી. એણે બગીચામાં રહેતા વાંદરાઓના સરદાર પાસે જઈને કહ્યું, જુઓ, છોડને પાણી આપતા રહેજો જેથી એ સુકાઈ ના જાય. મને તમારા પર પૂરો વિશ્વાસ છે. આ એક વાક્ય, મને તમારા પર પૂરો વિશ્વાસ છે, બસ આ જ વિશ્વાસ સૌથી મોટી ભૂલ સાબિત થવાનો હતો. સારું, તો માળી તો ગયો અને વાંદરાઓએ કામ ઉપાડ્યું. પણ અહીં જ એક સારો ઈરાદો એક ખોટા તર્કના કારણે બગડી ગયો. જોઈએ આખરે થયું શું? તો વાંદરાઓના સરદારે પોતાની બુદ્ધિ વાપરી. એણે કહ્યું, જુઓ ભાઈ, પાણી બહુ કિંમતી છે, એક ટીપું પણ બગાડવું નથી. આપણે દરેક છોડને એના મૂળના કદ પ્રમાણે જ પાણી આપીશું. અહીં સુધી તો બધું બરાબર લાગતું હતું, ખરું ને? પણ પછી જે તર્ક આવ્યો એ ખરેખર અજીબ હતો. સરદારે કહ્યું, તો પછી આપણે એક કામ કરીએ. દરેક છોડને જમીનમાંથી ઉખાડીને ચેક કરીએ કે એના મૂળ કેટલા મોટા છે. વિચાર કરો, કેવો વિચિત્ર અને કેટલો વિનાશક તર્ક. અને પછી એ મૂર્ખ યોજનાનો અમલ શરૂ થયો. એક એવો અમલ જેણે સારી નિયત હોવા છતાં બધું બરબાદ કરી દીધું. પરિણામ એ તો આપણી સામે જ છે. એક બાજુ માળીની મહેનતથી ઉછરેલો હસતો ખીલતો છોડ, અને બીજી બાજુ વાંદરાઓની મદદ પછી મૂળમાંથી ઉખડી ગયેલો મરવાની અણી પર પહોંચેલો એ જ છોડ. આ એક જ દૃશ્ય આખી કરુણતા કહી દે છે. અંતે શું થયું? એ સ્વર્ગ જેવો બગીચો હવે ઉખડી ગયેલા રોપાઓનું એક ઉજ્જળ મેદાન બની ગયો હતો. વાંદરાઓએ સારા ઈરાદાના નામે એક જીવતા જાગતા બગીચાને વેરાણ કરી નાખ્યો. પણ બરાબર આ વિનાશના સમયે જ ત્યાંથી એક જ્ઞાની બોધિસત્વ પસાર થયા. હવે બોધિસત્વ એટલે જ્ઞાન અને કરુણાથી ભરેલા મહાપુરુષ. એમણે આ બધું જોયું અને એક જ ક્ષણમાં સમજી ગયા કે આ બરબાદી પાછળનું અસલી કારણ શું છે. અને એમણે જે બોધ આપ્યો એ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. એ જ્ઞાની પુરુષ તરત સમજી ગયા કે આ વાંદરાઓ ખરાબ નહોતા, એમનો ઈરાદો ખોટો નહોતો. એ લોકો તો બસ અજ્ઞાની હતા. આ વિનાશ દુષ્ટતાનું નહીં પણ અજ્ઞાનતાનું પરિણામ હતું. અને આજ આ વાર્તાનો સૌથી મોટો સાર છે. આ વાર્તા આપણને અકુશળ મદદ શું છે એ શીખવે છે. એટલે કે એક એવું કામ જેનો ઈરાદો તો બહુ સારો હોય, પણ જ્ઞાન કે આવડતના અભાવે એ ફાયદાને બદલે નુકસાન કરી નાખે. શું આપણે ક્યારેક જીવનમાં આવી ભૂલો નથી કરતા? તો પહેલો અને સૌથી મોટો બોધપાઠ શું છે? એ છે કે बिना विवेक के किया गया कार्य विनाश का कारण बनता है. એટલે કે વિવેક વિના કરેલું કામ વિનાશ નોતરે છે. આનો સીધો અર્થ એ છે કે માત્ર સારો ઈરાદો હોવો પૂરતો નથી. જો કામ કરવાની સાચી સમજણ જ ન હોય તો એ સારો ઈરાદો પણ બધું બરબાદ કરી શકે છે.
અને બીજો બોધપાઠ પણ એટલો જ સચોટ છે। कार्य की जानकारी न होने पर उससे बिगाड़ नहीं हाथ आता है। મતલબ જ્યારે કામની ખબર જ ન હોય ત્યારે એને બગાડવા સિવાય બીજું કશું થતું નથી। વાંદરાઓ સાથે બરાબર આ જ થયું, નહીં? તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ। પહેલું, સારા ઈરાદા હોવા એ પૂરતું નથી। બીજું, ઈરાદાની સાથે સાથે એક કામ કરવાની આવડત, એની ક્ષમતા પણ એટલી જ જરૂરી છે। અને ત્રીજું, અને કદાચ સૌથી મહત્વનું, કે ક્યારેક અણઆવડતથી કામ કરવા કરતાં કશું જ ન કરવું એ વધુ સારું હોય છે। અંતે આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે કે મદદ કરવા અને નુકસાન પહોંચાડવા વચ્ચેની એ પાતળી રેખા આખરે છે ક્યાં? કદાચ એનો જવાબ વાંદરાઓની જેમ માત્ર ઉત્સાહમાં નથી, પણ જ્ઞાન, વિવેક અને સાચી સમજણમાં છુપાયેલો છે। આ વિચાર સાથે જ આજના વિશ્લેષણને અહીં સમાપ્ત કરીએ। આના પર વિચાર જરૂર કરજો।